ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ. આપણા સાથે અહીંયા એક બહુ આપણા સરસ પેરેન્ટ્સ બેસેલા છે. આપણે જરાક એના સાથે થોડી ચર્ચા કરીએ. મેડમ, તમે સ્કૂલના વિશે, તમારું બાળક કયા સ્ટાન્ડર્ડમાં છે, શું કરે છે, તમે એના વિશે કંઈ જણાવશો? ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે મારું બાળક. એને બહુ જ ગમે છે, આવવાનું નામ નથી લેતો. એને ઘરે સારા પાછળ છૂટે છે ને, કારણ કે મારે નથી આવું, મને કંટાળ આવે છે. અને એને ભણવાને એને કોમ્પ્યુટર વધારેમાં વધારે એને લેપટોપ છે, કોમ્પ્યુટર છે, બહુ જ ગમે છે. એને એક્ટિવિટી એટલી ગમે ને, એને જમવાનું સાઈડ પર મૂકી દેશે. અરે વાહ, શું વાત છે. તમને આ સ્કૂલનામાં શું સૌથી વધારે ગમ્યું? મેં છે ને એક બે મારા ફાધર, મારા માસી સાસુ છે ને, એમના છોકરાનો છોકરો ભણે છે આપણા અભરાવાલમાં. મેં એમને બધે પૂછ્યું દીધું એમને લીધા કે શું છે, સ્કૂલ સારી છે. પછી એકબીજાને અમે પૂછ્યું કોઈને. પછી જ્યાંથી આ સ્કૂલ સ્ટાર્ટ થઈ ને બનવાની, ત્યાંથી મેં કીધું, મેં ત્યાંથી નક્કી કરી કે મારા છોકરાને મારે અહીંયા જ મૂકવો છે. અરે વાહ, વેરી નાઇસ. સરસ સરસ. જ નથી મૂકવો. અને એક બી જગ્યાએ મેં તપાસ બી કરી, મને બધા સારા કીધા દીધું, બહુ ફાઇન છે, બેફિકર મૂકી દો. અને મારો છોકરો જે 7th સ્ટેપમાં ભણતો હતો ને, એમના પ્રિન્સિપલને બી અમે વાત કરી આ હિસાબે છે, કેમ કે બેફિકર મારા ફિકર મૂકી દો તમે, કોઈ જાતનું ચિંતા વગર. સરસ. આપણા સ્કૂલમાં ઘણી બધી એક્ટિવિટીઝ પ્રમોટ થાય છે, જેમ બાસ્કેટબોલ છે, બેડમિન્ટન, ક્રિકેટ છે, ટેનિસ, પ્રિકલબોલ જેવી ગેમ્સ છે. તમારા બાળકે ગ્રાઉન્ડ ફેસિલિટી યુઝ કરી? એને કેવું લાગ્યું ગ્રાઉન્ડમાં? એ રમવા ગયો છે? એને બધી એક્ટિવિટી વધારેમાં વધારે ગમે. સ્ટડી બી ગમે એને, પણ બધી વસ્તુ મેં એવું નહીં કે મને આની ગમે, બધી વસ્તુ કરશે. એને મજા આવી? એને મજા આવે. અને સ્કૂલના તરફથી તમને એક બહુ સરસ તુલસીનો ક્યારો આપણા સાંસ્કૃતિક ધરોહરના જેમ તમને અહીંયાથી આપવામાં આવ્યું હતું, એનું તમે શું કર્યું? એને અમે રોપણ કરી નાખ્યું છે. તમારા ઘરે છે એ હમણાં વ્યવસ્થિત? હવે બાળક એને રોજ પાણી આપીને એનું દર્શન કરીને આવે છે? સરસ. તો આપણા પેરેન્ટ્સનો આપણા સાથે એક ટૂંક સમયનો આટલો નાનો અનુભવ. થેન્ક યુ સો મચ મેમ ફોર શેરિંગ યોર એક્સપિરિયન્સ વિથ અસ. થેન્ક યુ.